Congratulations. Thank you. What's that? It's G. Oh, you got your G. Yeah, I pass. Oh, Thank you so congratulations. much. You're welcome. So much, Mama. How was your experience with us? It was really good. It was really good. You like gave me instruction in very deep and everything. You resolved my all mistake and everything. So I did not make it again in exam and it's going well. You are right. Like, very good instructor. Thank you. Thank you so much for choosing us. Drive safe. Thank you. It's a G exam today. So Okay. let's start. Okay, let's start. Which language we're gonna do? I'm Gujarati. Okay, let's say Gujarati then. Okay. Okay. So yeah, let's go. આગળ વધીએ. Let's go straight, yeah. And ડાબી બાજુ means left side. Yeah, just full Gujarati. Full Gujarati. Yeah. ડાબી બાજુ. And બંને બાજુ જોવાનું અહીંયા. Before. And right side. Full stop before pedestrian road over there. અહીંયા stop. And જમણી બાજુ. Then. આપણે જોવાનું કાર આ બાજુથી આવે છે કે નહીં. So it's good. And અહીંયા 50 નો રોડ છે. So આપણે સ્પીડ લિમિટ 47 to 51 બરાબર છે. અહીંયા રેલવે ક્રોસિંગ બી બાજુ જોવાનું. સો આગળ સાયકલ વાળો છે. બી સ્લો. So on this time can we change the lane and no we cannot. Yes, you can. Yeah. So અહીંયાથી જમણી બાજુ. That's good. Explain everything and just. Yeah. અને સ્ટ્રીટમાં જઈએ તો બી 50 નો છે. સો ઓલવેઝ આજુબાજુ જોવાનું. એવરી 5 to 6 સેકન્ડ મેક શ્યોર. અને સ્પીડ લિમિટ રાખવાની કે 47 to 51માં. નોટ ટુ મચ લો, બહુ જ ઓછી પણ નહીં અને બહુ જ વધારે પણ નહીં. સો અને સ્ટ્રીટમાં મેક શ્યોર કે સ્કૂલ બસ આવતી હોય, લાઈક કિડ્સ હોય તો બી સ્લો. કોઈ બી ગીસ બર્ડ આવતું હોય તો બી સ્લો કરવાનું. એન્ડ સ્ટ્રીટમાં એવરી રોડ ઉપર જોવાનું આજુબાજુ બ્લાઇન્ડ સ્પોટ્સ. લાઈક અહીંયા પણ. સો અહીંયાથી જમણી બાજુ. સો જ્યારે પણ સ્ટોપ આગળ એક કાર હોય તો આપણે સ્ટોપ કરવાનું. એન્ડ દેન એ ગાડી જતી રહે પછી પણ આપણે સ્ટોપ પર સાઇન કરવાનું. સો ઓલવેઝ એક જ કાર વન ટાઈમ પર સ્ટોપ કરી શકે. સો વન કાર ઇઝ એટ અ સ્ટોપ એટ અ વન ટાઈમ. ઇવન તો તમે સ્ટોપ કર્યું હોય તો બી કાર જતી રહે પછી આવીને સ્ટોપ કરવાનું. દેન જોવાનું કોઈ ગાડી નથી આવતી. દેન ટર્ન. અહીંયા પણ 50 નો રોડ છે. સો દેન અહીંથી ડાબી બાજુ. સો લેન ચેન્જ કરવામાં ઓલવેઝ ચેક કરવાનું બ્લાઇન્ડ સ્પોટ. આગળ સ્ટોપ છે તો ઓલવેઝ એક ગાડીની અને બે ગાડીની વચ્ચે થોડું ગેપ રાખવાનું કે સામેની ગાડીના ટાયર્સ આપણને પ્રોપર દેખાય. અને સ્ટોપ લાઇન હોય રેડ હોય તો પણ આજુબાજુ જોવાનું. કાર્સ આવતી હોય, ટ્રાફિક્સ હોય. કેમ છો? મજામાં છો? મજામાં. I'm saying like if it's on the road, Yeah, that's fine. Yeah. So એડવાન્સ લાઇટ ચાલુ થઈ ગઈ તો આપણે વળી શકીએ. આપણો વારો છે. So it's good to turn. So આ 50 નો રોડ છે. લેન ચેન્જ કરવાની. જમણી બાજુ બ્લાઇન્ડ સ્પોટ જોવાના. સ્પીડ પણ જોવાની. So that's good. બ્લાઇન્ડ સ્પોટ સેફ લાગે ત્યારે લેન ચેન્જ કરી નાખવાની. સો સેફટી ફર્સ્ટ. અને રોડ પર બી હોય તો આજુબાજુ જોવાનું. અને સ્પેશિયલી રેલવે ક્રોસિંગ આવે તો પણ બેવ બાજુ જોવાનું.
એ ફર્સ્ટ પ્રાયોરિટી છે, બટ સ્ટીલ આપણે આપણી લિમિટમાં રહેવાનું. સો આ રોડ છે 60નો, એન્ડ દેન લેન ચેન્જ કરવાની 60 સાથે. બટ કોઈ ગાડી આવતી હોય તો સ્પીડ ઓછી હશે, દેટ્સ ઓકે. એન્ડ દેન અહીંયા 60માં આવીને લેફ્ટ સાઈડ જવાનું, લેન ચેન્જ ટુ લેફ્ટ સાઈડ, ડાબી બાજુ. એન્ડ દેન જ્યારે ઇન્સ્ટ્રક્ટર કહે તો પછી જમણી બાજુ આવી જવાનું. એ કહેશે કે લેફ્ટ જઈ અને વેન ઇઝ સેફ કમ ટુ રાઈટ, તો જમણી બાજુ આવી જવાનું. બટ ઓલવેઝ મેક શ્યોર યોર સ્પીડ. અને રોડ પર પણ હવેથી 70 ચાલુ થશે, સો 70ની સ્પીડે રાખવાનું. આજુબાજુ 67, 68 to 71 ઇટ્સ ઓકે. સો અહીંયા સ્પીડિંગ થોડી ઓછી થઈ જાય છે એ પણ જોવાનું, અને સ્પીડિંગ ટ્રાય ટુ બી કે પ્રોપર રાખવાની સ્ટાન્ડર્ડ. અને હવે અહીંયાથી ડાબી બાજુ જવાનું, આપણે સિગ્નલથી લેફ્ટ વળવાનું છે, તો એ કહેશે લેફ્ટ ઓન ધ સિગ્નલ, એટલે આપણે ડાબી બાજુ જવાનું. કે સિગ્નલ ત્યારે બતાવવાનું કે જ્યારે આપણે લેન ચેન્જ કરવાની હોય કે વળવાનું હોય. સિગ્નલ ચાલુ ને ચાલુ નહીં રાખવાનું. સો આ ગ્રીન છે તો વળવાનું નહીં, વચ્ચે જવાનું. કોઈ ગાડી આવતી નથી તો તમારે વળી જવાનું. ઇટ્સ યોર રાઇટ્સ ટુ ટર્ન. બટ કોઈ ગાડી આવતી હોય તો વચ્ચે જઈને ફૂલ સ્ટોપ. હવે આ રોડ પર 50 છે, સ્ટ્રીટમાં આવી ગયા ફરીથી. સો 50 મેક શ્યોર. અને આજુબાજુ જોતું રહેવાનું એવરી 8 to 10 સેકન્ડ ઓર 6 સેકન્ડ તમારા કમ્ફર્ટ ઝોનમાં. બટ મેક શ્યોર કે તમે જોતા રહો. સો આગળ ટ્રેન આવે છે, સો ઇટ્સ રેડ, કમ્પ્લીટલી ફૂલ સ્ટોપ કરી દેવાનું અહીંયા. ટ્રેન જતી રહી. બેઉ બાજુ જોવાનું, ચેક કરવાનું, બંને બાજુ ઇટ્સ ગુડ ટુ ગો. શું જતું રહેવાનું. અને જ્યારે બી તમે આવો અને રેડ લાઇટ ચાલુ થઈ ગઈ હોય ટ્રેનની તો બી સ્ટોપ કરી દેવાનું. પોલ પડે એની રાહ નહીં જોવાની. ઇફ ઇટ્સ રેડ લાઇટ તમને બતાવશે તો સ્ટોપ. સો મેક શ્યોર. સ્ટ્રીટમાં આવી ગયા, 50ની જ સ્પીડ છે અહીંયા કન્ટિન્યુ. અને ઓલવેઝ બ્લાઇન્ડ સ્પોટ જોતું રહેવાનું. અને ટ્રાય ટુ બી કે લેનમાં રહેવાનું. આજુબાજુ આમ ગવંડર લાઈક સ્ટીરિંગ બહુ હલાઈ નહીં દેવાનું. અને 50ની સ્પીડ છે. સો આવી રીતે કામ ચાલતું હોય તો થોડું સ્લો બી કરી શકો છો, દેટ્સ ઓકે. ઓલવેઝ 50. સો 58 છે, સો એ ઇન્સ્ટ્રક્ટર હશે એ નોટિસ કરશે કે ના 50 ઝોનમાં 58, 60 થાય છે. સો એ મેક શ્યોર રાખવાનું. That means I failed because 59. Yeah, I told them like if it's 58, 59, so instructor note this, note that it's going to be high speed. So અહીંયાથી જમણી બાજુ સ્ટોપ નહીં કરવાનું, પણ લિટલ બિટ સ્લો એન્ડ ફૂલ ગેસ આપીને ટર્ન. અગેન આગળથી રાઈટ, સો સ્ટોપ નહીં, લિટલ બિટ સ્લો, ચેક બ્લાઇન્ડ સ્પોટ એન્ડ દેન ટર્ન. સો આ 50નો સ્ટ્રીટ છે. અહીં મોસ્ટલી ધ્યાન રાખવાનું કે ગીસ બર્ડ છે કે કોઈ બી છે અગર આવી જાય તો રિયર મિરર જોવાનું, એકદમ સ્ટોપ નહીં, સ્લો કરવાની. એન્ડ ફર્સ્ટ પ્રાયોરિટી અગર ગીસ બર્ડ રોડ ક્રોસ કરતા હોય તો એમને આપવાની. અધરવાઇઝ ઇઝ ગુડ ટુ ગો 50. આગળથી રાઈટ ટર્ન છે, સ્ટોપ નથી, સો સ્ટોપ નહીં કરવાનું, સ્લો કરીને ચેક કરવાનું, બ્લાઇન્ડ સ્પોટ, લેફ્ટ સાઈડ પણ જોવાનું એન્ડ દેન ટર્ન ફૂલ ગેસ આપીને. લિટલ સ્લો એન્ડ ગેસ. સો આગળ સ્ટોપ સાઇન છે, સ્ટોપથી ડાબી બાજુ. સો આ રોડ સ્ટ્રીટમાંથી મેઇન રોડ પર જઈ રહ્યા છીએ. સો ફર્સ્ટ રોડ પર જે જતી હોય ગાડી એને પ્રાયોરિટી આપવાની. દેર ઇઝ નથિંગ હિયર, સો વી ગુડ ટુ ગો. સો આ અગેન 50નો રોડ છે. આજુબાજુ ચેક કરવાનું. યીલ રેડ યીલ છે, બટ એ લોકો માટે છે, આપણે જઈ શકીએ છીએ. એ લોકોને આપણે પ્રાયોરિટી આપવી પડે જવા માટે. સો ધીસ ઇઝ 50. આજુબાજુ જોતું રહેવાનું એવરી
9 second or 6 second minimum. અગર રેલવે ક્રોસિંગ આવે છે, કોઈ લાઇટ નથી, કન્ટિન્યુ, અને આજુબાજુ જોવાનું બંનેમાં લેફ્ટ એન્ડ રાઈટ. સો અહીંથી રાઈટ સાઈડ બ્લાઇન્ડ સ્પોટ, અને આગળ જે ટર્ન મારીશું લેન ચેન્જ કરીએ 40 છે. સો ઓલવેઝ બોર્ડ ચેક કરી લેવાના કે જે સ્પીડ હોય એની આજુબાજુ રાખવાનું. 38, 39, 41 ઇટ્સ ઓકે, બટ નોટ ટુ મચ હાઈ. 58, બટ એકવાર લેનમાં જતા રહો તો આગળ 70 છે. સો અહીંથી હાઈ સ્પીડ કરવાની રોડ પર જતા 70. ગુડ. આ 70નો રોડ છે. સો હવે અહીંથી લેન ઇન્સ્ટ્રક્ટર કહેશે લેફ્ટ ચેન્જ લેન ટુ લેફ્ટ ટુ કમ બેક ટુ રાઈટ, બટ અહીં સ્પીડિંગનું ધ્યાન રાખવાનું કે તમે 70માં છો અને રાઈટમાં આવી જવાનું. આગળ જતાં બોર્ડ આવશે 60નું થશે પછી, બટ અત્યારે 70 છે. સો કન્ટિન્યુ. ઇન્સ્ટ્રક્ટર કે ત્યારે ડાબી બાજુથી જમણી બાજુ લેન ચેન્જ કરી દેવાની. હવે 60ની આવી. સો જ્યારે 60માં આવીશું ત્યારે ઇન્સ્ટ્રક્ટર કહેશે કે લેન ચેન્જ ટુ લેફ્ટ ટુ રાઈટ, કે ડાબી બાજુથી જમણી બાજુ આવો. એન્ડ દેન એટ ધ લાઇટ આપણે ડાબી બાજુ વળવાનું કહેશે કે લાઇટથી લેફ્ટ. તો અહીંયા કન્ટિન્યુ કરવાનું. અગર ટ્રાફિક હોય તો લેન ચેન્જ પોસિબલ બી ના થાય, બટ દેટ્સ ઓકે. સો આગળ લાઇટથી લેફ્ટ. સો 60નો છે, 60 કન્ટિન્યુ રાખવાની. અને સેમ અહીં સ્ટોપ નહીં કરવાનું. આપણે જઈ શકીએ છીએ. એડવાન્સ લાઇટ ચાલુ છે. સો બી ગુડ ટુ ગો. એકવાર ટર્ન માર્યા પછી સીધું જ રાઈટમાં આવી જવાનું, રાઈટ લેનમાં. સો અહીંથી ડ્રાઈવ સેન્ટરમાં જતા રહેવાનું રાઈટ સાઈડ. પણ અહીં જેવા ટર્ન મારો એવા સીધું જ રાઈટ ઇન્ડિકેટર બતાવી દેવાનું રાઈટ સાઈડનું. અને અહીં આગળ ડાબી બાજુ પાર્ક કરી દેવાની લેફ્ટ સિગ્નલ આપીને યલો પાર્કિંગમાં. Did I pass? Yes, small mistakes, but you pass. You are the instructor. How can I say? Okay, thank you so much. Thank you. You wanna say more things? I mean, anything? So બસ આજ બહુ જ સારું છે. બહુ સારા ઇન્સ્ટ્રક્ટર છે, બહુ સારી ગાઈડ આપે છે. ઈ સ્ટારમાં છે, એમનો મહેમત છે. એન્ડ ઇઝ વેરી કાઇન્ડ મેન એન્ડ જેન્યુનલી તમને કહેશે કે શું ભૂલ કરો છો, શું મિસ્ટેક કરો છો. સો યુ કેન રિકવર લાઈક હાઉ ટુ ડુ ધીસ. સો થેન્ક યુ. Please like our videos, Gujarati and business people, ઓ યસ. and like our videos and subscribe, please, and leave a comment. યસ. Thank you so much, my teacher. થેન્ક યુ.